સુરતમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ રહ્યું હોય તેમ પૂર અને પાણીજન્ય આપત્તિઓ દરમિયાન ઝડપી અને અસરકારક બચાવ કામગીરી કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરાઈ છે। ચોમાસા દરમિયાન સર્જાતી આપત્તિઓને પહોંચી વળવા માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 2 જૂનથી 10 જૂન સુધી વિશેષ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક ફાયર સ્ટેશનમાંથી પસંદ કરાયેલા તરવૈયા જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે। 25 જવાનોને બેચેન હોડી લાઈફ સેવિંગ સાધનો તેમજ સ્કૂબા સેટની મશીનથી પાણીમાં બચાવ કામગીરીની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ રહી છે। ટ્રેનિંગ દરમિયાન ઊંડા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા, પૂર જેવી પરિસ્થિતિમાં કામગીરી કરવાની રીતો અને આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। રોજના 4 થી 5 કલાક સુધી ચાલતી આ તાલીમ દ્વારા ફાયર જવાનોએ વધુ સક્ષમ અને સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરત ફાયર વિભાગનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિ ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે આ તાલીમ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। અત્યારે કઈ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આનો ઉદ્દેશ્ય શું? કોચવે ખાતે વીઆરકમ કોચવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે। જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં। દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ। ચોમાસાની શરૂઆત હવે ઘણીના દિવસો બાકી છે, શું કહેશો? હું તો એટલું કહેવા માંગુ છું કે આવતું ચોમાસું બધા માટે સારું રહે, કોઈ કપરી પરિસ્થિતિ આપણા માટે ના ઉત્પન્ન થાય અને જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એના માટે ફાયર બ્રિગેડ સજ્જ છે।